બાળાઓનું પ્રોત્સાહન મળે, અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, એના માટે અમે કંઈક કરવા માંગીએ છીએ. તો શિષ્યવૃત્તિ ફંડમાં પણ તમે માત્ર રકમ જમા કરાવી શકો છો અને ઉપયોગ કરીને એના વ્યાજમાંથી આપણે ચૂકવીએ છીએ. શિષ્યવૃત્તિ ફંડમાં રકમ ધીમે ધીમે ઓછી થવા માંડી. રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા વાર્ષિક સાધારણ સભા સાથે આદ્ય સ્થાપક દાદા શ્રી રામસિંહજીના 101મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે 51 તેજસ્વી તારલાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. આજરોજ રાજપૂત સમાજ ભવન બોડેલી ખાતે દોલતસિંહ ઘરિયાના અધ્યક્ષસ્થાને રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળની વાર્ષિક સાધારણ સભા અને ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને થઈ હતી. આ પ્રસંગ મંડળના આદ્ય સ્થાપક દાદા શ્રી રામસિંહજી દીપસિંહજી વાસદિયાના 101મા વર્ષમાં મંગલ પ્રવેશ અને જન્મદિવસની ઉજવણીના બેવડા ઉત્સાહ સાથે ઉજવાયો હતો, જેમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સમાજના 51 જેટલા તેજસ્વી તારલાઓને મોમેન્ટો, સન્માનપત્ર, શિલ્ડ અને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ રાજકીય ક્ષેત્રે ચૂંટાયેલા અને વિવિધ હોદ્દાઓ પર નવા નિમાયેલા સમાજના સભ્યોનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બોડેલી રાજપૂત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ ઘરિયાએ યુવા સંગઠન સાથે સમાજ એક મંચ પર આવે તેવા આશયથી શિક્ષણ ક્ષેત્રે શિષ્યવૃત્તિની મહત્વની જાહેરાત કરતા ઉપસ્થિત સભ્યો દ્વારા ઉદાર અને દાન આપવામાં આવ્યું હતું. જ્યારે બોડેલી નગરપાલિકાના ચૂંટાયેલા સમાજના આગેવાન યશપાલસિંહ ઠાકોરે સમાજના વિકાસ અને એકતાને વધુ મજબૂત બનાવવાના આહવાન સાથે વિદ્યાર્થીઓને હિંમત હાર્યા વગર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝંપલાવવા અને દીકરા દીકરીઓને સમાન શિક્ષણ આપી પરિવાર તથા સમાજનું નામ રોશન કરવા અપીલ કરી. આ પ્રસંગે મહિલાની ઉપસ્થિતિ વધારે જોવા મળી. મંડળના કમિટી સભ્યો સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા રાજપૂત ભાઈ અને બહેનોના સાથ સહકારથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ગૌરવભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો. બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર.